નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાલિકાના મંજૂર થયેલ બજેટ મુદ્દે ભથ્થુભાઈએ પ્રતિક્રિયા આપી છે. વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું રિવાઇઝ અને વર્ષ 24-25ના ડ્રાફ્ટ બજેટને સભામાં મંજૂરી આપવામાં આવી. આ મુદ્દે પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા આ બજેટને અયોગ્ય ગણાવવામાં આવ્યું અને કેટલાક સૂચનો પણ તેમણે કર્યા. તેમના દ્વારા આ બજેટને ખાલી લોકોને સપના બતાવનારું જણાવવામાં આવ્યું અને જો સાથે આ પ્રકારનું બજેટ બનાવવું હોય તો પાલિકાએ આવક ઊભી કરવાનું સૂચન પણ કર્યું. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાલિકાએ પહેલાં પોતાની આવક મજબૂત કરવાની જરૂર છે. જે રીતે પાલિકાએ ઓક્ટ્રોય, વીજળી, ગેસ સેવા ખાતાઓ ખાનગી કંપનીને આપી દીધા છે, જેનાથી આવક ઊભી નથી થતી. 2023-24 અને 24-25 ડ્રાફ્ટ બજેટ અને બજેટ એ બંનેની ચર્ચા હતી. વિરોધ પક્ષનું કામ છે કે સત્તા પર બેઠેલા લોકોને ક્યાં ક્યાં આવક ઊભી કરી શકે અથવા ક્યાં ક્યાં તમે ભૂલો કરી છે એ વાત એમની સામે મૂકવાની. અમે લોકોએ બજેટમાં બતાડ્યું કે તમે લોકો આપણી સોર્સ ઓફ ઇન્કમની અંદર સ્વભંડોળની અંદર એક તો તમે બતાડો છો કે આપણે લોન લઈશું, બીજું તમે બતાડો છો કે જમીન વેચીશું, ત્રીજું જે કોન્ટ્રાક્ટરો છે એમના 2% કાપીને જે પૈસા બચે છે એ પૈસા બતાડ્યું છે, લોન બતાડી છે, જે બજેટની અંદર કદાપી તમે મૂકી શકો નહીં. લોન અને કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ તમે આ સ્વભંડોળમાં આ બતાડી શકો કે ભાઈ જમીન વેચવાનું, કારણ કે આપણી પોતાની જમીન છે, એ તમે બતાડી શકો. આ બધી વસ્તુઓ એટલે મેં બતાડ્યું કે તમે આ બજેટ બરાબર નથી ભાઈ. આ બજેટને જો બરાબર બનાવવું હોય તો આપણે પોતે મજબૂત થવું પડે, આપણું સ્વભંડોળ મજબૂત કરવું પડે, આપણે પાસે ઇન્કમ સોર્સ ઓફ ઇન્કમ વધારવી પડે. મેં એમને બતાડ્યું કે આપણે ગેસ ડિપાર્ટમેન્ટ આપી દીધું, આપણે ઓક્ટ્રોય આપી દીધી, આપણે ઓક્ટ્રોય, ગેસ અને બીજું શું આપ્યું, લાઇટ ડિપાર્ટમેન્ટ. હવે મારું કહેવાનું મતલબ એ હતું કે ભાઈ આ લોકો વેપાર કરે છે અને ઓક્ટ્રોય સરકારે 15% આપવાની જો વાયદો કરેલો એ વાયદો નિભાવ્યો નથી. જે બી વેપાર કરતો હોય એમાંથી અમુક % કોર્પોરેશનને મળવા જોઈએ, એ એક મારી માંગ હતી. પછી જે કોન્ટ્રાક્ટરો શરતોનો હેરફેર કરી અને એવા કોન્ટ્રાક્ટ લઈ લે છે કે જાણે એક કોન્ટ્રાક્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો એક કોન્ટ્રાક્ટ નીકળ્યો, એક ટ્રીટમેન્ટ પ્લાન્ટના કોન્ટ્રાક્ટની અંદર 99 કરોડનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું હતું. એ કોન્ટ્રાક્ટર ભાઈએ અધિકારીઓ જોડે મળી અને એક શરત ચેન્જ કરી દીધી. શરત બી મારી પાસે જે ચેન્જ કરી દીધી. સુરત અને અમદાવાદમાં આ જ પ્રમાણે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બને છે, પણ અહીંયા કોન્ટ્રાક્ટરે શરતો ચેન્જ કરાવી અને એ કામ લીધું તો 99 કરોડનું કામ 175 કરોડમાં ગયું. એવી રીતે જેટલા કામો લીધા છે એવાની અંદર શરતો ચેન્જ કરાવી અને એની અંદર રૂપિયા કમાવે છે. એ બધી વાતો મેં એમને બતાડી કે આવા કોન્ટ્રાક્ટરોને અંકુશમાં લાવો. આવા જેટલા પૈસા વધારે લઈ જાય છે તો તમે શું જુઓ છો ભાઈ? આવી જ રીતે જમીનો વેચવાની વાત કરી મેં આપને. બીજા ઘણા એવા મેં એમને રસ્તા બતાડ્યા કે જાનો ભાઈ પૈસા ક્યાંથી લાવવા એ બધા વિચાર કરો તમે લોકો કે ભાઈ પૈસા ક્યાંથી લાવશો. જેનો લોન લો છો, તમે લોન લો છો તો એનો વ્યાજ કેટલો આવે છે ભાઈ? તો કે 27 કરોડ રૂપિયા. બીજા 300 કરોડ તમે મૂકશો તો 90 કરોડ રૂપિયા આવશે, એટલે 70 કરોડ રૂપિયા ભરવા પડશે. તેના માટે સરભર કઈ રીતે કરીશું આપણે? કઈ રીતે તાકાત વધારીશું આપણે? તો બધા ઘણા કામો એવા બતાડ્યા એ લોકોની અંદર કે જેના લીધે આપણે પૈસા વધારે પેદા કરી શકીએ છીએ. જવાબો શું હતા? ચેરમેન થોડું બી આપણે કઈ ટિપ્પણી કરવામાં ખોટી વિશે શું ચેરમેનના જવાબ શું મળે? ચેરમેનને પહેલાં સમજ તો પડવી જોઈએ, પછી જવાબની વાત આવે. અહીંયા આપણે જે વાતો કરીએ છીએ એ વાત લોકહિતમાં વાતો કરીએ છીએ, કોર્પોરેશનના હિતમાં વાતો કરીએ છીએ. બધી એવી વાતો મેં મૂકી છે જ્યાં ત્યાં કે જેના લીધે કોર્પોરેશન આર્થિક સદ્ધર થાય.